નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં અત્યાર સુધી તમે જોયું હશે દર્શક મિત્રો કે વિરોધ થતો હશે, વિરોધ કરતા હશે, કોંગ્રેસવાળા વિરોધ કરતા હશે, સ્થાનિક લોકો હશે તે વિરોધ કરતા હશે, પરંતુ હવે તો ભાજપના કાર્યકર્તાઓએ પણ વિરોધ કરવો પડે છે। આ દર્શક મિત્રો વાત છે હરની વિસ્તારની। હરની વિસ્તારમાં સિદ્ધાર્થ એન્કલેવ આવેલું છે અને ત્યાં ભાજપના સક્રિય કાર્યકર છે આકાશભાઈ પટેલ। તેઓ હવે અહીંયા ધરના પર બેઠા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરી છતાં પણ અહીંયા તેમનું કામ નથી થતું અને ગટરો આપ જુઓ જુઓ તમે જુઓ આ વીએમસીએ તરત જ ટ્રેક્ટર બોલાવીને એમને લાઈનો ભરાવડાવી દીધી છે। કોને કહેવા પર આવ્યા છો તમે? કોને કહેવા પર તમને આ પાઇપ લાઈનો ઉઠાવવાની કીધી છે? ના, એટલે આ જેસીબી હમણાં ત્યાં પડ્યું હતું, એકદમ જ મારા એક ઇન્ટરવ્યૂ પછી તમે લોકો આવીને આ એકદમ જ લાઈનો ઉઠાવો છો, એટલે અમારા સોસાયટીનું કામ નથી થવા દેવાનું એવું છે? તમને કોની ઉપરથી કોનો આદેશ આવ્યો છે મને કહો, એમનું નામ કહો। મેયર તરફથી આવ્યું છે કે સંગઠન તરફથી આવ્યું છે કે વોર્ડનના કોઈ કાઉન્સિલરે કીધું છે? મને કહો। અમે મૂર્ખા છે કે અમારા કામો કરવા માટે અમે 6 મહિના અહીં આગળ લડતા હોઈએ છીએ? કામ તો ચાલુ કરવાનું છે। અરે કામ ચાલુ કરવાનું છે, આજે આટલું ખોદીને ગયા છે અને એકદમ જ મારા એક ઇન્ટરવ્યુ પછી તમે લોકો પાઇપલાઇન પાછી લઈ જાઓ છો તો ક્યાં લઈ જાઓ છો? ફોન લગાવો, જે પણ અધિકારી છે ફોન લગાવો, મારી જોડે વાત કરાવડાવો। 6 મહિનાથી અમે અહીં આગળ ટેન્કર રાજ ચાલુ કર્યું છે, અમારી ગટરો ઉભરાઈ છે, અમે રોડ પર બેસી રહ્યા છે। આજે કાર્યકર્તા તરીકે મારું કામ નથી થઈ રહ્યું। કોણ છે એ બાપ તમારો? સંગઠનમાંથી કોઈ છે? મેયર છે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે? મને કહો, બધાની ચડ્ડી ઉતારી દઈશ મારું કામ નહીં થાય તો। આ તમારી રીત છે કામ કરવાની જગ્યાએ તમે લોકો પાઇપલાઇન ભરીને ક્યાં લઈ જાઓ છો? નામ કહો મને, ઉપરથી કોનો ફોન આવ્યો મને નામ કહો, હું તમારી પર ગરમ નથી થતો। સવાલ એ છે કે કેટલા ટાઈમથી તમે રજૂઆત કરતા હતા અને કેમ આજે તમારે 6 મહિનાથી મારી રજૂઆત છે સાહેબ। હું સંગઠનને ચોખ્ખું જ કહેવા માંગુ છું, મારો ચહેરો ના ગમતો હોય ભાજપમાં તો લખાણમાં મને આપી દે કે આકાશ પટેલ તમારું કામ નહીં થાય, અમારા વોર્ડના કાઉન્સિલર નહીં કરે, એમએલએ નહીં કરે કે કોઈ બી ભાજપનો એમપી નહીં કરે તો હું આ વસ્તુ અહીંયા જ બંધ કરી દઈશ। મને ઠેકો નથી લીધો, મેં 12 વર્ષ મારી ઘરની પૈસા નાખીને મેં સેવા કરી છે ભાજપમાં। આજે 100 મેમ્બર બનાવીએ છીએ, અમને જવાબદારીમાંથી મુક્ત કરી દેવામાં આવે છે। કેમ? કારણ કે અમે એ અવાજ ઉઠાવીએ છીએ કે કોંગ્રેસના લોકોને તમે ભાજપમાં ના જોઈન કરો। આ એક અવાજને લીધે અમને આજે ઘરે બેસવાનો વારો આવ્યો। શા માટે અમે ના બોલે? જૂના કાર્યકર્તા છે, આજે અમારું કામ નથી થતું। અહીંયા આગળ 700 થી 800 લોકો રહે છે। આ 6 મહિનાથી આ લોકો ગયા હતા કમિશનરને મળવા, કમિશનરે ખો આપી દીધી, તો આજે મારે રજૂઆત કોને કરવાની? જો કમિશનર કલેક્ટર એના હાથ ઊંચા કરી દેતો હોય તો લોકલ ગવર્મેન્ટ પાસેથી મારી કોઈ જ અપેક્ષા નથી। 6 મહિના થાય છે, રોડનું એક કામ નથી થતું, મારી ચેમ્બરો ખુલ્લી હતી, નાના છોકરાઓ છે, બૈરાઓ અહીંથી જાય છે તો વેહિકલ કોઈનું પણ ખાડામાં પડશે તો વીએમસી એના પૈસા આપવાની છે? પૂર વખતના પૈસા નથી પહોંચ્યા, કીટો નથી પહોંચી મારા એરિયામાં, અને આજે આપણું કોઈ કામ હોય, આપણે રજૂઆત કરતા હોય તો એ લોકો કામ નથી કરતા। શા માટે નથી કરતા? 6 મહિના લાગે કોઈ પણ કામ કરવાના? તમે અવાજ ઉઠાવો છો એટલે તમારું કામ નથી થતું, માનો છો? એવું પણ હોઈ શકે કે આકાશ પટેલનું કામ નહીં કરું તો નહીં કરું, તો મેં આજે પીએમઓમાં રજૂઆત કરી છે, ઓફિશિયલ મેલ કર્યા છે। તમને સેક્રેટરીના નામ પણ આપું, કયા સેક્રેટરી જોડે મારી વાત થઈ છે જે પીએમઓમાં ઓફિશિયલ સેક્રેટરી છે। આજે પ્રાઇવેટ સેક્રેટરી વિવેક કુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી ડોક્ટર પીકે મિશ્રા, એડિશનલ સેક્રેટરી અરવિંદ શ્રીવાસ્તવ અને જોઈન્ટ સેક્રેટરી દીપક મિત્તલ અને મુકુલ દીક્ષિત કરીને છે જે પીએમઓમાં પબ્લિકના સેક્રેટરી છે। આ બધા પીએમઓના સેક્રેટરી છે। આજે મારે રજૂઆત એટલે પીએમઓ સુધી કરવી પડે છે, કારણ કે સીએમઓ તરફથી પણ કામ કરવામાં નથી આવતા। હર્ષભાઈ આવે છે, રાતે આવીને સવારે જતા રહે છે, ખરેખર તો કામ સવારે જોવું જોઈએ। આજે મારા એરિયાનું કામ નથી થઈ રહ્યું, આજે કેમ બોલવું પડ્યું મારે કે કોને મોકલ્યા તમને? તમે ફોન લગાવો, ઊભા ના રહેશો, ફોન લગાવો, મારે જાણવું છે કે તમને કોને મોકલ્યા। મારું કામ અટક્યું તો એટલું યાદ રાખજો કે હું ઉપરથી લઈને નીચે સુધીના બધા પાસે જવાબ માંગીશ। મારું કામ ના અટકવું જોઈએ। આકાશભાઈ, સવાલ હવે મારો એ છે કે જે પ્રકારે તમે કહી રહ્યો છો પીએમઓ સુધી જવું પડે, તમે એક ભાજપના જ કાર્યકર્તા તમારે પીએમઓ સુધી જવું પડે? મને દુઃખ થાય છે સાહેબ, રડવું આવે છે। સાચું કહું તો બ્લેન્કેટમાં હું માથું નાખીને રડી રહ્યો છું આજે કે હું ભાજપનો કાર્યકર્તા ખરેખર હતો, ખરેખર મારું કામ થતું હતું, નતું થતું એવું નતું। પહેલાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એક દિવસમાં મારી ગટરની લાઈનો બી નાખી છે, 40 લાખના કામો બી કર્યા છે। કેમ? એમનામાં આવડત હતી, એમને કરવું હતું। છેલ્લા 3 વર્ષથી હું જોઈ રહ્યો છું વડોદરામાં કે બધું પેલું માર્કેટ જેવું બનાવી દીધું છે શાકભાજીના, કે કોઈને કામ નથી કરવા, બધાને એકબીજાને ખખડાવા છે। તમારા સંકલનના ઠેકાણા નથી, એમાં પબ્લિક શા માટે હેરાન થાય? શા માટે હેરાન થાય?
તમે અંદર એ લોકોના દખાને લીધે જ આજે પબ્લિક હેરાન થઈ રહી એવું જ છે ને, એવું જ છે. આજે કાર્યકર્તા તરીકે હું તો એમની પાસે એવો જવાબ માંગવા જવાનો નથી કે તમે મેયરને કેમ ખખડાય કે સ્ટેન્ડિંગ કમિટીને કેમ ખખડાય. હું તો મારા કામની રજૂઆત લઈને જ જઈ રહ્યો છું. સાહેબ, મેં આજ સુધી ભાજપમાં ખાલી મારા પબ્લિકના કામો માટે જ ગયો છું. હું કોઈ દિવસ મારી ફાઇલો પાસ કરાવવા કે કરપ્શન માટે નથી ગયો કે મને તમે લોકો 10 રૂપિયા આપો ને હું મારું કામ કરો. આજે તમે જોઈ શકો છો લાઈવ એક્ઝામ્પલ. વિધિન 10 મિનિટમાં મારું એક ઇન્ટરવ્યુ પત્યું નથી, આ બીજું ઇન્ટરવ્યુ હું આપી રહ્યો છું. વિધિન 10 મિનિટમાં આ જેસીબી ત્યાંથી આમ આવ્યું છે અને આ ટ્રેક્ટર નતું એ આવી ગયું છે અને પાઇપલાઇનને ઉઠાવી રહ્યા છે. આનો મતલબ શું સમજો કે મારું કામ નહીં થાય? આ સમજી લેવાનું. આ દેખાઈ જ રહ્યું છે, લાઈવ દેખાઈ રહ્યું છે. બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે આ ભાજપના કાર્યકર્તા છે, સક્રિય કાર્યકર્તા છે ને, તેઓ આજે તેમનું કામ જે થતું હતું કોર્પોરેશનના છે ને, તો તમે કયા વોર્ડ નંબર 3 માંથી વાત કરો છો ને? કોન્ટ્રાક્ટર છો તમે, તો તમને આ કોઈએ ઉઠાવવા માટે કીધું? કેમ કે અમારું કામ હજુ પેન્ડિંગમાં છે. ઓકે, કેટલા પાઇપની જરૂર છે અને કેટલા લઈ જવાના છે તમારે? 5 પાઇપ સાહેબ, હું ભાજપમાંથી વાત કરું છું. પહેલું છે ને, જવાબ આપતા શીખો. હું એમને જવાબ એવું નથી. મેં તમારી સાથે સીધી રીતે જ વાત કરી રહ્યો છું. વાંધો નહીં, તમને 5 પાઇપની જરૂર છે ને, તો 5 પાઇપ હું મૂકી રખાવું છું, બીજા પાઇપો તમને આપી દઉં છું. પણ મારું કામ એ 5 પાઇપથી પતશે નહીં, તો મારે કોને રજૂઆત કરવાની એટલું તમે કહી દો. પાર્થ સાહેબને. ઓકે ઓકે. હા, ત્યાં લઈને નાખવાથી પણ પછી 2 મેન્યુઅલ અહીંયા મળ્યા છે. તમારા ગેટની બહાર જ એક મેન્યુઅલ મળી ગયું છે. ઓકે. એટલે અંદરનું મેન્યુઅલનું જોડાણ આપણે બહારનું જે મેન્યુઅલ ખરું ને, હા, ત્યાં કરવાનું છે. એટલે આખી લાઈન ખોદવી ખોદવી ના પડે. હા, જરૂરી નથી. એ તો હું પણ સમજુ છું. કોર્પોરેશનનો ખર્ચો બચતો હશે તો મને તો, પરંતુ બહાર મેન્યુઅલ મળી ગયું છે. આપણે હા. સાહેબ કઈ સવારે ને કે નિકુલભાઈ એટલે કે સાહેબ મેન્યુઅલ મળી ગયું છે, ખાલી જા. ઓકે સાહેબ, પછી પાઇપો ખૂટી તો નિકુલભાઈ આપશે મને? અરે હું જાત મારું કામ મારે પૈસા નહીં લેવાના. કોર્પોરેશન હું કોન્ટ્રાક્ટ મારા માફ લીધા વગર માફ થશે એના પૈસા લેવાના છે. સારું. થોડું કામ નહીં મુકાય ને, મારે જોડાણ પાઇપો માપી જશે. 5 પાઇપ જેટલું જે મીટર છે 10 મીટર. હા, પણ તમે મને કહેવાનો મતલબ ખાલી મારો એટલો જ હતો કે તમને રાતે કોઈએ, એટલે એવું નહીં, મારી વાત સાંભળો સાહેબ, તમને રાતે કોઈએ ઇન્સ્ટ્રક્શન આપી આ કામ તો તમે સવારે પણ કરી શકતા હતા. અરે સવારે કરી શકતા હતા, પણ સવારે કેવું કે આ લોકોના માણસોના ટ્રેક્ટરોને બધું ફ્રી ના હોય ને, હાજરી એમાં ગયો ને એટલે રાત્રે ફ્રી પડે. મારું સારું, ચલો. શું નામ તમારું સાહેબ? વ્રજેશભાઈ, આભાર તમારો. તમે મને જે પણ બતાવ્યું, વાંધો નહીં, તમારો વાંક નથી આમાં. સારું, ચલો. એવું નહીં, મારે આજે પતી જાય પણ મારે આરસી તમારો રોડ તૂટે નહીં ને આરસીસી નો, એટલે હું બ્રેકર મંગાવી જેટલો પાઇપ છે ને એના ડાયમીટર જ ખોદવાની મારે નાખવાનો. વાંધો નહીં, એ તો કામની વસ્તુ છે. એ તો જો કે પેન્ડિંગ છે. 2 દિવસમાં વાયદો કર્યો છે, 2 દિવસમાં પતવાનું નથી. એ તો મને પણ ખ્યાલ છે. જેસીબી કાલે જેસીબી આવી છે બ્રેકર વાળું, સારું, અને ખોદી નાખશે. 5 પાઇપ નાખતા વાર બી નહીં લાગે. વાંધો નહીં. મેન્યુઅલ બનેલું છે, સામે તમારે જોડાણ કરવાનું ખાલી. સારું, ચલો. હા હા. હા આકાશભાઈ, શું કહેશો? હવે કોન્ટ્રાક્ટર સાથે વાત થઈ. કોન્ટ્રાક્ટર તો ઇન્સ્ટ્રક્શનનું જ પાલન કરતો હોય છે. બિલકુલ. આ વાયદો મને 2 દિવસનો આપ્યો છે. પહેલાનો જે વાયદો છે એ 6 મહિનાનો છે. આજે એટલે બોલવું પડે છે, ખેસ એટલે પહેરવો પડે. તમને શું લાગે મને આ મોદીને બદનામ કરવાની ઈચ્છા થાય છે? આ માણસ જ એક એવો છે જે મર્દની 56ની છાતી વાળો માણસ છે, જેનામાં ઈંટ મૂકવાની પણ તાકાત છે ને કામ કરાવવાની પણ તાકાત છે ને કામ કરીને બતાવે છે. પણ નીચેના જે ગાંઠિયાઓ છે, છેલ્લા 3 વર્ષથી હું જોઈ રહ્યો છું, સંગઠનમાં હોય કે ગમે તે, વીએમસીમાં હું જોઈ રહ્યો છું, જેટલા પણ કાઉન્સિલર છે એમાંથી 4 કે 5 જ કાઉન્સિલર અવાજ ઉઠાઈ શકે છે. બીજા કોઈ કાઉન્સિલર બધાએ હથિયાર પોતાના એરિયા માટેના હેઠા મૂકી દીધા. શા માટે તમે લોકો પબ્લિક માટે બોલતા નથી? વિશ્વામિત્રીની વાત કરે, વિશ્વામિત્રીના પૈસા આવી ગયા, કેન્દ્રમાંથી ટીમો આવી ગઈ. મેં આટલા દિવસ થયા, પૂર પત્યું, આટલા લોકો હેરાન થયા, તેમ છતાં બી કોઈ બી વિશ્વામિત્રીની કોતરોમાં તમને કામ કરતું નહીં દેખાય. શા માટે? તો એ 1200 કરોડનું શું કરવાના છે? ધુમાડા થવાના છે. શું માનો છો જે પ્રકારે હવે શું થવું જોઈએ? કારણ કે તમારે 6 મહિનાથી તમે રજૂઆત તો કરતા આવ્યો છો ને હજુ પણ કામ નથી થતું. સાહેબ, ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ. એ જે પણ કરતો હોય, હું તો બધા પર જ આક્ષેપ કરું છું, બધા પર જ આક્ષેપ કરીશ.
હું આને માનું છું અને આને લીધે જ હું ભાજપમાં હતો, હિન્દુત્વને લીધે ભાજપમાં હતો. અને આજે જો મારા કામો ના થતા હોય ને તો આ ખેસ કાઢીને મને મૂકતા વાર નહીં લાગે. હું પબ્લિકનો હતો અને પબ્લિકનો રહીશ. આજે પબ્લિક માટે લડો છો, ખૂબ સારી વાત છે, પરંતુ આજે વ્યક્તિ તમે કહી રહ્યા છો કે આ વ્યક્તિ પ્રાઇમ મિનિસ્ટરજીની વાત કરી રહ્યા છો, પ્રાઇમ મિનિસ્ટર કામ કરે છે, પરંતુ નીચે કેમ નહીં લોકો સમજતા? ખાલી એમના નામે વોટ લઈ જવાના? ના સમજે. પબ્લિક અવેરનેસ નથી. પહેલી જે પબ્લિક આગલા દિવસે વિરોધ કરે છે એ જ બીજે દિવસે ગરીબીને મારે એ લોકો જ કીટો લઈ લેતા હોય છે. બિલકુલ. જ્યાં પબ્લિકે રજૂઆત કરવાની હોય ત્યાં રજૂઆત નથી કરી શકતી, એટલે આજે એક કાર્યકર્તા તરીકે મારે ઊભા થવું પડ્યું. મારા એરિયાના 100 લોકોએ ઓલરેડી રજૂઆત કરેલી છે. કેટલી વાર હું માણસને હેરાન કરું, કેટલી વાર અમારા ઘરના લેડીઝ ત્યાં આગળ કમિશનર ઓફિસમાં જાય કે કેટલી વાર એ લોકો ઇન્ટરવ્યૂ આપતા ફરે. શા માટે કામ નથી થતા? આજે એક રજૂઆત હોય, આજે કેમ મારે બહાર આવવું પડે? 6 મહિના, 8 મહિના ખાડા પૂર્યા, 5000 ખાડા પૂર્યા. આજે મેં ન્યૂઝમાં વાંચ્યું છે 5000 ખાડા પૂર્યા. તમે અંદર આવ્યા, અમારો રોડ તમે જોયો જ છે કેવો રોડ છે. બિલકુલ. તો કયા તમે ખાડા પૂર્યા? આજે બી એક ભૂવો અમારી સામે આવ્યો છે, મકરપુરા રોડ પર આખી બસ બેસી ગઈ છે. સાહેબ એક જ કહેવું છે મારે, 30 વર્ષ શાસન કર્યું ભાજપ સરકારે. 30 વર્ષમાંથી 10 વર્ષ અમે પણ મહેનત કરી ભાજપને આગળ લાવવા માટે, પણ તેમ છતાં પણ આજે ભુવા નગરી થઈ ગઈ છે. ખાડોદરા તો ઓલરેડી નામ હતું જ આપણા વડોદરાનું. ગટરો લાઈનો ઉભરાઈ રહી છે. આજે ગોત્રીમાં બી એક સોસાયટીની કમ્પ્લેન આવી છે કે ગટર લાઈન ઉભરાઈ રહી છે. એક સ્થાનિક ત્યાંનો વ્યક્તિ, એજેડ વ્યક્તિ, સિનિયર સિટીઝન વ્યક્તિ આજે રજૂઆત કરવા જઈ રહ્યો છે. શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ. ભલે હું ભાજપનો કાર્યકર્તા છું, સસ્પેન્ડ કરવો હોય ને તો કરી લેજો, પણ આ એક સાચો આન્સર આપવો પડશે. તમારે પબ્લિકને પણ આપવો પડશે અને કાર્યકર્તાને પણ આપવો પડશે. કોંગ્રેસમાંથી લઈ લીધેલા બધા નેતાઓને તમે આગળ કરીને તમે ભાજપ પક્ષને મોટો નહીં કરી શકો કે ના સદસ્યતા અભિયાનથી મોટો કરી શકશો. તમારે મોટું કરવું હશે તો પબ્લિકનું દિલ જીતવું પડશે, પબ્લિકની વચ્ચે રહેવું પડશે. મને કોઈ કાઉન્સિલર બનવાની આશા નથી, મારે કોઈ મોટા નેતા નથી થવું, પરંતુ આજે જ્યારે મારા 700 લોકો હેરાન થતા હોય ને આજુબાજુની સોસાયટીના થઈને 1500 2000 હેરાન થઈ રહ્યા છે, એ નથી બોલી રહ્યા. એનું પણ રીઝન એક જ છે કે જે હરણી કાંડ થયો અને હરણીમાં જ્યારે જેલમાં ભરવામાં આવ્યો, આજે કોઈ સામાન્ય વ્યક્તિ પણ બોલતા વિચાર કરશે. બિલકુલ. પરંતુ હું નથી બીતો. બેસાડી દેવા, જેલમાં બેસે, સાથે મીડિયાને પણ ત્યાં બેસાડી રાખી. શું માનો છો? હવે આ વડોદરાનું રાજકારણ નીચલી કક્ષાએ જાય છે, શું માનો છો? મેં કોઈ મીડિયા વાળાને પૈસા આપતો નથી મારા ઇન્ટરવ્યુ માટે. મીડિયા સામેથી સાચું બતાવવા આવે છે. તો કહેવાનો મતલબ એટલો જ હતો કે આજે એ માણસે એની વ્યથા રજૂ કરી, જે પણ હતા એના કદાચ આંગળીના કે હાથના કદાચ એના ખોટા હશે, પણ એ માણસ ફ્રસ્ટ્રેટેડ હતો. 4 દિવસ મારા પોતાના ઘરમાં સાહેબ લાઇટો નથી. કેમ? તો ટ્રાન્સફોર્મર બધા પાણીમાં હતા. બીજું કે 4 દિવસ મારી છોકરી, અમે દૂધ લઈને મૂકતા પણ હતા ને તો એ દૂધ પણ ફ્રીજ બંધ હોવાના કારણે ફાટી જતું હતું. પાણી પીવાના ફાંફા હતા. મારી પાછળના ફ્લેટમાં તમે જશો, વિશ્રાંતિ ફ્લેટમાં, ત્યાં મેં પોતે બિસ્લેરીનું પાણી પહોંચતું કર્યું છે. ગાડીઓવાળા લોકો રહે છે ત્યાં પણ મેં પાણી પહોંચાડ્યા છે. તો તમે વિચાર કરી શકો છો કે લોકોની સિચ્યુએશન કયા લેવલની હતી. તો માણસ પોતાનું ફ્રસ્ટ્રેશન ક્યાં કાઢે? ઓબ્વિયસ છે કે ગવર્મેન્ટ પર કાઢે. તો ગવર્મેન્ટે એમાંથી શીખ લેવાની હોય. આજે એ વ્યક્તિ કંઈક બોલ્યો તો હું તો કહું છું કે અહીંના લોકલ MLA કે કાઉન્સિલરે એના ઘરે જવું જોઈએ, એને શાંતિથી મનાવવો જોઈએ. પણ અત્યારની રાજનીતિ હું કહી રહ્યો છું ને 3 વર્ષથી, નેતા બની ગયા છે, રાજાશાહી ચાલી રહી છે. અમે કહીએ એ જ ફાઇનલ, અમે કાર્યાલયમાંથી જે નક્કી કરીએ એ જ થશે. એ બધું ના હોવું જોઈએ સાહેબ. જે છે ને એ ફેક્ટ ઓન પેપર હોવું જોઈએ. હું તો કહું છું આ 1200 કરોડ પણ જે આપી રહ્યા છે ને એ પણ પબ્લિકની સામે ચોખ્ખો હિસાબ આ લોકોએ બતાવવો જોઈએ. જે પણ છે જાહેરમાં થવું જોઈએ. નહીં તો મને નથી લાગતું કે વિશ્વામિત્રી, કેમ કે 20 કરોડ રૂપિયા, સાંભળજો, આ 2021માં તરસાલીની એક મિટિંગમાં વિજયભાઈ રૂપાણીએ 20 કરોડ રૂપિયા આપ્યા હતા વિશ્વામિત્રીને શુદ્ધિકરણ માટે. 20 કરોડ બી બહુ મોટી રકમ હતી એ વખતે. આજે 2024 ચાલુ થઈ, પબ્લિકને શું મળ્યું? પૂર જ મળ્યું. ગયા વર્ષ કરતાં કે એના આગલાના વર્ષ કરતાં આગલા બહુ વરસાદ પડ્યો, 16 ઇંચ વરસાદ પડ્યો. આ વખતે 12 ઇંચ વરસાદમાં મારા પોતાના મિત્રની દુકાન, એને ઝેરોક્સ મશીનથી લઈને બધું નવું લાવવું પડ્યું. દરેકના ઘરમાં પાણી હતા. જ્યાં હું 32 વર્ષ રહ્યો છું કારેલીબાગ એરિયામાં, ત્યાં પણ 1-1 ફૂટ પાણી હતા. ત્યાં જિંદગીમાં પાણી નથી આવ્યા. એટલે પ્રી મોન્સૂન કામગીરીનું કરપ્શન, વરસાદી કાંસનું કરપ્શન. તમે લોકો નેતાઓ પર આક્ષેપ કરો છો કે આ નેતાએ પોતાનું દબાણ કર્યું, તો એ દબાણ કેમ નથી તોડી શક્યા? આટલા દિવસો થયા. શા માટે એ દબાણ નથી તોડી શકતા? પ્રેસ કોન્ફરન્સ કરતા આવડે છે બધાને. 20 માઇક પડ્યા હોય ને તો બધા નેતા બને. પરંતુ આજે એક માઇકની સામે જ્યારે સાચું બોલવાનું થાય ને ત્યારે કોઈ નહીં દેખાય સાહેબ, કોઈ નહીં દેખાય. જોઈ લો સિદ્ધાર્થ બંગલોસ,
અજીતા જોઈ લો સામે, સનરાઈઝ બંગલો જોઈ લો, લોકો ફ્રીજ જોડે આમ જતા હતા ને આમ આવતા હતા પાણીમાં. એટલે આજે કહેવાનો મતલબ કે બધી જગ્યાએ મોદી ના કરાય, જે જગ્યાએ સાચું બતાવવું પડે ત્યાં બતાવવું પડે. કેમ કે મોદીના નામે ચરી ખાનારા આ લોકોને એવું જ છે કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી ભાજપ છે. પણ આ લોકો એવું ભૂલી ગયા છે કે એવું નથી. પબ્લિકના મગજમાં મોદી એટલે આવ્યો છે કે 70 વર્ષના શાસનથી લોકો કંટાળી ગયેલા કોંગ્રેસના, અને એમને બદલવું હતું કે આ માણસ કંઈક બદલીને આપશે. અને એ માણસે બદલ્યું, ખરેખર બદલ્યું. આપણા ભારત દેશને વિશ્વ સુધી લઈ ગયો. પરંતુ વડોદરાની હાલત, અમદાવાદ સુરત સુધી પણ નથી પહોંચી શક્યા તમે. શા માટે? એટલે જ તો સીએમ અને CR પાટીલ સાહેબ બોલી ગયા કે વડોદરા કેમ પાછળ રહી ગયું. સીએમઓને પણ હું રજૂઆત કરું છું તમારા માધ્યમથી કે તમે જેટલી પણ ટીમો મોકલો છો, વિધાઉટ કરપ્શન એ લોકો એની જાંચ કરે. જે પણ દોષીઓ છે, ઇવન હું પણ હોઉં, મેં પણ કરપ્શન કર્યું હોય તો મને પણ જેલ ભેગો કરે. ત્યારે જ આ વડોદરાનું સ્વચ્છ વડોદરાને, જે સુંદર વડોદરાનું સપનું છે ને, એ સાકાર થશે. બાકી આ બધું છે ને ઓન પેપર હોય છે, જ્યારે કરવા જાય ને પબ્લિકની વચ્ચે ત્યારે નથી થતું. આજે પણ સમાની 3 ઝૂંપડપટ્ટી જે છે રણછોડનગર, જેમાં મેં પોતે રજૂઆત કરેલી, હજારો લોકો રહે છે, એમને આજે પણ કીટ નથી પહોંચી. મારો જ એરિયા સહયોગનગરમાં આજે પણ કીટ નથી પહોંચી. કીટો તો બધી બહુ આવી છે, લોકોએ ડોનેશન બી એટલું કર્યું છે. બિલકુલ. શા માટે કાઉન્સિલરો પાસે કીટ નથી પહોંચી? શા માટે કમિશનરની ઓફિસમાં બિસ્લેરીની બોટલોનો સ્ટોરેજ થયો? શા માટે સર્કિટ હાઉસમાં ચવાણાના પેકેટનો સ્ટોરેજ થયો? આ બધો ક્વેશ્ચનનો જવાબ ભાજપ સરકારે બી આપવો પડશે, કારણ કે એ એમના હાથ નીચે થયેલું છે આ બધું. તો કાં તો એ લોકો એમને કટકી મારવામાં સપોર્ટ કરે છે, અને જે છે એ કટકી કૌભાંડ બંધ થવું જોઈએ. લોબિંગ સિસ્ટમ વડોદરાની જે સૌથી ખરાબ છે, જૂના સાંસદની ટિકિટ કેવી રીતે કાપવી, જૂના લોકોને કેવી રીતે ઘરે બેસાડવા, આ બધું એક પૂર્વ યોજિત બધું કાવતરું છે. આ બધું બંધ થઈને છે ને સૌનો સાથ, સૌનો વિકાસ, સંગઠન સર્વોપરી. તો સંગઠન સર્વોપરી હોય ને તો સંગઠનનો જૂનો કાર્યકર્તા આજે ઘરે ના બેઠો હોય. આજે શબ્દશરણભાઈ છે, ભાર્ગવભાઈ છે, રાજેન્દ્ર ત્રિવેદી છે, જીતુભાઈ સુખડિયા છે, જે લોકોએ આ પાર્ટીને ઊભી કરી છે, આજે એમની પણ બદનામી કરતા એ લોકો ખચકાતા નથી. આ મારે એટલા માટે લોકોના નામો બોલવા પડે છે કે એ લોકોએ વડોદરાને એક નવું નામ આપેલું. ગુજરાત પ્રદેશમાં મહામંત્રી તરીકે એ લોકો રહેલા છે. આજે ગુજરાતમાં એક પણ માણસ વડોદરાનો નથી. કે બીજે બી તમે જોઈ લો. અને આવનારા સમયમાં બી જો આવું નવું ચાલતું રહ્યું તો નહીં આવે ગુજરાત પ્રદેશમાં. તો CR પાટીલને પણ હું તો રજૂઆત કરવા માંગુ છું કે એઝ અ પ્રમુખ તમે પણ એવા સ્ટીક દેવ દુર્લભ કાર્યકર્તા. તો દેવ દુર્લભ કાર્યકર્તામાં બધા જ આવે છે, કાઉન્સિલરો આવે છે, MLA આવે છે, MP આવે છે. તેમ છતાં બી આજે એક કાર્યકર્તા તરીકે મારી રજૂઆત બહુ ખરાબ લાગે છે, મને દિલમાં દુખે છે જ્યારે ભાજપ વિશે બોલું ને ત્યારે. પણ આજે મારે બોલવું પડે છે. કેમ કે મારા એરિયાના કામો નથી થતા. 10 વર્ષ સુધી પાર્ટીની સેવા કરી, પાર્ટીના લોકો માટે, પાર્ટી માટે બધું જ અર્પણ કર્યું, તન મન ધન અર્પણ કર્યું. તેમ છતાં બી આજે આ દિવસ ને એ પણ મોદી સાહેબનો કેસ, ભાજપનો કેસ અને મોદી સાહેબનો ફોટો લગાવીને વિરોધ કરવો, કેટલા અંશે વ્યાજબી? બહુ જ ખરાબ લાગે છે. આ વ્યક્તિ માટે ખરાબ લાગી રહ્યું છે. ભાજપની જે પંચનિષ્ઠા અમે જે શીખેલા છે, કાર્યશાળા શીખેલા છે, એ જોઈને અમને ખરાબ લાગી રહ્યું છે કે આજે એ વ્યક્તિનું શી ભૂલ. આજે લોકો ભાજપને તિરસ્કાર કરી રહ્યા છે વડોદરામાં કે ભાઈ તમે મેમ્બરો બનાવવા આવી ગયા, તમે કામ કરવા ના દેખાય. અને છે જ, જે છે પબ્લિક જ બોલી રહી છે, કાર્યકર્તા નહીં. પબ્લિકે 1919 વોર્ડમાં બોલી રહી છે કે નથી દેખાયા. તેમ છતાં બી પ્રેસ કોન્ફરન્સમાં જૂઠા પાડવામાં આવે. કાર્યકર્તાઓ દેખાયા હતા. તો હું તો કહું છું કે કાર્યકર્તાઓને સ્પેશિયલ કામ કરતા મને આવડે છે. મેં આજે પણ PMOને રજૂઆત કરી છે. CMO સુધી પણ હું જવામાં વાંધો નહીં રાખું. ગાંધી ચિંધ્યાના માર્ગે હું ચાલનારો નથી. હું ભગતસિંહના ચિંધ્યા માર્ગ પર ચાલનારો છું. ફાંસીએ બી લટકવું પડે ને. મેં મારા ઘરે પણ કીધું છે કે સૌથી મોટા ગુંડાઓ તો પાર્ટીમાં છે. કાલ ઉઠીને મારી જોડે શું થાય હું નથી જાણતો, પણ તેમ છતાં બી હું લડવા નીકળ્યો છું. કેમ કે મારા 700 લોકોનું કામ થશે તો આજે એ લોકો ભાજપ પાર્ટીને મોટી ગણશે, એ મને મોટી નથી ગણવાના. એ લોકો નરેન્દ્ર મોદીને મોટી ગણશે. અને આના માટે મારે બોલવું પડે છે, આ વ્યક્તિ માટે બોલવું પડે છે. હું ભાજપ પાર્ટીને પણ નથી ગણતો. આજે મોદી માટે જ આ લોકો ઊભા થયા હતા. 2014માં આ લોકોએ આગળ પડતું યંગ જે યુવા કલ્ચર હતું, એ લોકોએ પહેલી વાર દેશમાં કંઈક ચેન્જ થશે એવું વિચારીને વોટ આપ્યા હતા. એ લોકો માટે હું લડી રહ્યો છું અને લડીશ, આગળ જતા પણ લડીશ. કેમ કે કામ કરવાની એક લિમિટ હોય. 1 મહિનો હોય, 2 મહિના હોય, 3 મહિના હોય. વરસાદમાં પણ હેરાન થયા છે. આ જ રોડ પર અમે ગયા છે. 20-20 લાખ, 25-25 લાખ, 30-30 લાખની ગાડીઓવાળા પણ આ રોડ પર દરરોજ જાય છે, હેરાન થાય છે. પરંતુ બોલી એટલે નથી શકતા કે એ લોકો બી રહ્યા છે કંઈક ને કંઈક અંશે કે અમારા કામો અટકી જશે. તો મારું ખાલી એટલું જ કહેવું છે
કે તમે ભલે બધાના કામો અટકાવો પણ મારા કામો તો મહેરબાની કરી ના અટકાવતા, નહીં તો જે પણ પોલ હશે તમારી બધી ખોલતા મને વાર નહીં લાગે. હું કોઈનાથી બીતો નથી, મેં પબ્લિક માટે રહું છું. મરી પણ જવાનું થશે ને તો એકવાર મરી લઈશું, પણ કામ કરતા રહીશું. બિલકુલ, તો આ હતા ભાજપના કાર્યકર, સક્રિય કાર્યકર આકાશભાઈ પટેલ, અને તેઓ કહી રહ્યા છે કે મારે પબ્લિક, મારા રહીશો કે જે અહીંના સ્થાનિકો છે તેના માટે મરવાનું થશે તો પણ હું મરવા તૈયાર છું, પરંતુ લોકોના કામ કરવા માટે હું તત્પર રહીશ. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.